હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 2 તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં આજનો આપણો સવાલ છે કે હેનરી ફેયલના સંચાલનના સિદ્ધાંતો સમજાવો. આપણે હેનરી ફેયલ વિશે આગળ માહિતી મેળવી ચૂક્યા, બરાબર મિત્રો, આગળના લેક્ચરની અંદર, આગળના ટોપિકની અંદર. તો સમજવાની કોશિશ કરીએ કે એના સંચાલનના સિદ્ધાંતો કઈ રીતે કામગીરી કરે છે. તો એ સમજવા માટે આ સંચાલનના સિદ્ધાંત રજૂ કરનાર હેનરી ફેયલ, બરાબર, તો એના વિશે આપણે જરાક જોવું પડે. આગળ આપણે શીખી જ ચૂક્યા છીએ, તો એ થોડીક જરાક માહિતી મેળવી લઈએ કે શું હતા. એક ફ્રેન્ચ એન્જિનિયર હતા, બરાબર, અને ઉદ્યોગપતિ હતા. કોણ હતા? એક ફ્રેન્ચ એન્જિનિયર હતા અને એક સાથે ઉદ્યોગપતિ હતા કે જેમણે 1916 ની અંદર એક પુસ્તક લખેલું હતું. પુસ્તકનું નામ હતું ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, કે જેનું અંગ્રેજી નામ હતું ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ, બરાબર, એટલે કે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. આની અંદર આ હેનરી ફેયલે શું દર્શાવેલું છે તો કે તમારું જે ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમની અંદર વિવિધ કામગીરી જે થાય છે, ઉત્પાદન, વેચાણ, ખરીદ, બરાબર, તો આ દરેક એકમની અંદર તમે એવા કયા નીતિ નિયમો લાગુ પાડો કે જેના કારણે તમે નક્કી કરેલો તમારો જે લક્ષ્યાંક છે, જે ગોલ છે, બરાબર, એને સરળતાથી તમે હાંસલ કરી શકો છો. તો એ માટે તો કે કુલ ઔદ્યોગિક વિભાગની અંદર એને ટોટલ 6 પદ્ધતિઓ દર્શાવેલી છે, બરાબર, કે ઔદ્યોગિક એકમની અંદર સરળતાથી કામગીરી કરવા માટે અને ધંધાકીય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આપણે ટોટલ 6 પદ્ધતિ દર્શાવેલી છે, કે જેને અહીંયા શોર્ટ નામ એક એનું લખેલું છે કે હિના વાટે સૌ. શું? હિના વાટે સૌ, બરાબર. એને ટૂંકમાં શોર્ટ તરીકે યાદ રાખવાની આ ચાવી તમે કહી શકો એની, બરાબર. આ એક ચાવી છે અને આપણા ચેપ્ટરની અંદર, એટલે કે આપણા વિષયની અંદર દરેક ચેપ્ટરમાં આવી ચાવીઓ વાળી તમને એક માહિતી મળતી જશે, બરાબર. ધારો કે આપણે આગળના લેક્ચરની અંદર કદાચ નથી લખેલા, પરંતુ એ વિશે પણ આપણે માહિતી લઈશું અને મેળવીશું. પરંતુ જોઈએ તો આ એની ચાવી છે હિના વાટે સૌ, બરાબર. એની ચાવીથી તમને આ ઝડપથી 6 મુદ્દા યાદ રહી શકે. હિના એટલે હિસાબી પ્રવૃત્તિઓ, ના એટલે નાણાકીય, હિના, બરાબર, હિના હિના હિના. ત્યારબાદ છે વાણિજ્ય પ્રવૃત્તિઓ, એટલે કે વા એટલે વાણિજ્ય પ્રવૃત્તિઓ. ત્યારબાદ છે ટે એટલે કે ટેકનોલોજીકલ પ્રવૃત્તિઓ, સૌ એટલે કે સંરક્ષણ, અને વ એટલે કે વહીવટી કામગીરી, બરાબર. આને એકદમ સરળ રીતે યાદ રાખવા માટે હિના વાટે સૌ એટલે કે હિસાબી, નાણાકીય, વાણિજ્ય, ટેકનિકલ, સંરક્ષણ અને વહીવટી. તો સમજવાની કોશિશ કરીએ તો કે હિસાબી પ્રવૃત્તિની અંદર શું આવી શકે. આપણું ધંધાકીય એકમ જે ચાલી રહ્યું છે એની અંદર હિસાબકીય પ્રવૃત્તિની અંદર એટલે કે તમારે જરૂરી પત્રકો બનાવવા, હિસાબો અને વહીવટ રાખવો, જરૂરી પ્રમાણેના જરૂરિયાત પત્રકો બનાવવા. જરૂરી પત્રકો એટલે કે આખા વર્ષ દરમિયાન કેટલા પ્રમાણમાં આપણે ઉત્પાદન કરવાનું છે, બરાબર. એ ઉત્પાદન પાછળ કાચો માલ લાવવાનો છે તો કેટલો લાવવાનો છે, એનો ખર્ચો કેટલો છે, એમાંથી ઉત્પાદન થશે તો વેચાણ કરવામાં આવશે તો જાહેરાત કરવાની છે, જાહેરાત પાછળનો ખર્ચો કેટલો. આ બધાના અગાઉથી એક પત્રકો બનાવવામાં આવે જેને આપણે અંદાજપત્ર તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદર શું કરેલું હોય છે, અંદાજો લગાવેલો હોય છે. અને આવા જે પત્રકો શરૂઆતમાં રજૂ થાય છે એને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે. એટલે કે હિસાબીય પ્રવૃત્તિની અંદર આવી દરેક બાબતનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે કે હિસાબો, એટલે કે કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, કેટલા ખર્ચા થયા, આ પ્રમાણે જે બધા હિસાબો રાખવાના આવે છે તે. અને વહીવટી, હિસાબી વહીવટી કામગીરી કરવામાં આવે છે તો કે શેમાં? હિસાબી પ્રવૃત્તિઓની અંદર. કોણે? તો કે હેનરી ફેયલે જે સંચાલનના સિદ્ધાંતો 6 રજૂ કર્યા ને મિત્રો, એની અંદર તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે, બરાબર. કેમ કે આની અંદરથી આનો ગુણ ભારાંક ટોટલ 6 માર્ક્સનો છે ને એમાંથી એક 3 માર્ક્સનો પ્રશ્ન આવે. તો એ 3 માર્ક્સના પ્રશ્ન માટે અગત્યનું આપણે ગણી શકાય. ત્યારબાદનો મુદ્દો છે તો કે નાણાકીય પ્રવૃત્તિ. આપણે હિસાબી પ્રવૃત્તિમાં જોઈ ગયા કે ક્યાં નાણાં મેળવવાના છે. ધારો કે ઉત્પાદન કરવાનું છે તો કેટલા નાણાંની જરૂર પડશે, વેચાણ કરવાનું છે તો એમાં આપણે જે જાહેરાત કરવી છે એ જાહેરાતની અંદર કેટલા પ્રમાણમાં આપણે ખર્ચો કરવો પડશે. આ પ્રકારના હિસાબો લગાડવામાં આવે છે. એટલે બીજું છે નાણાકીય. નાણાકીયની અંદર શું આવે તો કે એકદમ હિસાબીથી ઉલટું. નાણાકીય પ્રવૃત્તિની અંદર મૂડી પ્રાપ્ત કરવી, એનો ઉપયોગ કરવો અને ફાળવણી કરવી. આ 3 બાબતને તમારે સરળતાથી યાદ રાખવાની છે અને એના વિશે તમારે સમજવાની કોશિશ કરવાની કે મૂડી પ્રાપ્તિ ધંધાકીય એકમની અંદર તમે એવા કેટલા સ્થાનો છે કે જ્યાંથી તમે મૂડી મેળવી શકો છો. કોઈ અન્ય પાસેથી લાવો છો, બેંકમાંથી લાવો છો, કે કઈ રીતે તમે પ્રેફરન્સ શેર બહાર પાડો છો, ડિબેન્ચર છે, આ પ્રમાણે તમે શેમાંથી મૂડી પ્રાપ્ત કરો છો, એકઠી કરો છો, મેળવો છો.
એ બાબત એટલે કે મૂડી પ્રાપ્તિની થાય છે. ત્યારબાદ છે કે ઉપયોગો, જે મૂડી આપણને મળેલી છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો, એટલે કે જ્યાં જરૂરિયાત છે ત્યાં જ વાપરીએ છીએ, જ્યાં જરૂરિયાત નથી બિનજરૂરી છે તે જગ્યાએ પણ વપરાય છે કે કેમ, આ ક્વેશ્ચન માર્ક્સ થતો હોય છે. એટલે કે ધારો કે એવી કઈ બાબત છે કે જ્યાં જરૂરી નથી એમ છતાં પણ ત્યાં આપણે મૂડીનો ઉપયોગ કરેલો છે, બરાબર. અને જે મૂડી આવેલી છે એને યોગ્ય પ્રમાણમાં એની ફાળવણી કરવી, એટલે કે કેટલા પ્રમાણમાં નફા નુકસાન ફાળવવું, કેટલામાં ધંધાની અંદર ફરી વખત કોઈ નવો એકમ ઊભો કરવો, કે કેટલાના યંત્રો ખરીદવા, કે કેટલાની સાધન સામગ્રી અથવા તો યંત્રો છે તો એની પાછળ કેટલો ખર્ચો કરવો અને એમાં કઈ રીતે ફાળવણી કરવી. તો આ દરેકે દરેક બાબતની અંદર નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. એટલે કે આ પ્રવૃત્તિઓ જે બાબતે થાય છે જેનાથી તે બાબતને કહી શકાય આપણે નાણાકીય પ્રવૃત્તિઓ, કે આ દરેકે દરેક બાબતનો સમાવેશ ક્યાં થાય છે તો કે નાણાકીય પ્રવૃત્તિમાં. ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે તો કે વાણિજ્ય પ્રવૃત્તિઓ. વાણિજ્ય પ્રવૃત્તિઓ એટલે આપણું ધંધાકીય એકમ આપણે ચલાવી રહ્યા છીએ, એ ધંધાકીય એકમની અંદર માત્ર ને માત્ર આપણે હિસાબી પ્રવૃત્તિ છે, નાણાકીય પ્રવૃત્તિ છે એના વિશે જોવાનું નથી થતું હતું. એની અંદર વાણિજ્ય પ્રવૃત્તિ એટલે કે આપણે જે એકમ ચલાવીએ છીએ એમાંથી આપણે કેટલીક ખરીદી કરીએ છીએ, કાચો માલ હોય અથવા તો આપણું જે આપણે જેનું ઉત્પાદન કરીએ છીએ એ જે માલ છે એમાં કોઈ રો મટીરિયલની જરૂર હોય તો એની ખરીદી કરીએ છીએ. ત્યારબાદ ઉત્પાદન થયેલો માલ આપણે કેટલા પ્રમાણમાં વેચીએ છીએ તે બાબત, અને વિનિમય એટલે કે આપણે આપણો માલ આપીએ છીએ અને કઈ રીતે મેળવીએ છીએ, આ દરેકે દરેક બાબતનો જ્યાં સમાવેશ થતો જોવા મળે ને એ પ્રવૃત્તિઓને વાણિજ્ય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે, બરાબર. એટલે કે જે લેવલ ઉપર ખરીદીની છે, વેચાણની છે, વિનિમયની પ્રવૃત્તિઓ છે, જ્યાં બધી આ લેવલની આ કામગીરી થતી હોય ને એ જે લેવલ હોય ને, બરાબર, એ લેવલ ઉપરની પ્રવૃત્તિઓને વાણિજ્ય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ છે કે ટેકનિકલ પ્રવૃત્તિ. ટેકનિકલ ઉપરથી ને તમને ખબર પડી જાય કે આની અંદર ધંધાની અંદર રહેલા યંત્ર સાધનો સામગ્રીઓ કે મિલકતો વગેરેનો સમાવેશ થતો હોય, બરાબર. એટલે કીધું છે કે કારખાના, યંત્રો, ઉત્પાદન વગેરે બાબતનો ક્યાં સમાવેશ થતો જોવા મળે છે કે જે કારખાનાને લગતી કોઈ કામગીરી હોય, કે કારખાનાની અંદર કેટલો વિસ્તાર વધારવો અથવા તો કારખાનાની અંદર એવી કઈ વ્યવસ્થા કરવી કે જેના કારણે કર્મચારીઓને કામગીરી કરવામાં સરળતા રહે. ત્યારબાદ છે યંત્રો, કે એવા નવા પ્રકારના યંત્રો લાવવા અથવા તો જૂના યંત્રો છે એને રિપેર કરાવવા, અથવા તો અમુક યંત્રો ખરાબ થઈ ગયા છે તો એની જગ્યાએ નવું લાવવું, કે એ યંત્રની અંદર રિપેરિંગ કામ કરાવીને ચલાવતું રાખવું અથવા તો એને વેચી નાખવું અને કોઈ નવું યંત્ર ખરીદવું. તો આ દરેકે દરેક બાબતનો જે પ્રવૃત્તિઓની અંદર અથવા તો જે લેવલે કામગીરી થતી હોય ને તો આ પ્રકારની જ્યાં પ્રવૃત્તિ થતી હોય ને એને કહેવાય ટેકનિકલ પ્રવૃત્તિઓ, બરાબર. ત્યારબાદ છે સંરક્ષણ. સંરક્ષણ એટલે આપણને એમ થાય કે ભાઈ આ ધંધાકીય એકમ ચલાવીએ છીએ કે શું ચલાવીએ છીએ આપણે. સંરક્ષણ એટલે સંરક્ષણ તો આપણે આપણી સેના કરતી હોય ને બોર્ડર ઉપર થતું હોય એ કામગીરીને સંરક્ષણ કહેવાય. હા, એને જ સંરક્ષણ કહેવાય, પરંતુ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ છે એની સલામતી એ શું છે, એક પ્રકારની ધંધાની મિલકત છે. કેમ કે આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા કે કર્મચારી એ શું છે, ધંધાના હાથ પગ છે. ધારો કે કર્મચારી નથી તો ધંધો રહેશે, ધંધાકીય એકમ ચાલશે તો કે નહીં. એટલે કીધું છે સંરક્ષણ તો કે કર્મચારીની સલામતી. કર્મચારીની સલામતી એટલે કે કર્મચારી ધંધાકીય એકમની અંદર જે કામગીરી કરે છે એને એવું ફીલ થવું જોઈએ કે હું જે જગ્યાએ કામગીરી કરું છું ત્યાં મારી સલામતી એટલે કે આર્થિક સલામત તો એ રહેવો જ જોઈએ, એને નાણાકીય બાબતની અંદર સલામતી તો મળવી જોઈએ. ત્યારબાદ છે કે એના કોઈ અલગ અલગ પ્રકારનો વીમો ઉતારવામાં આવે એનો છે, એના ફેમિલી મેમ્બરનો છે. તો આવા પ્રકારની અમુક કામગીરી જે બાબતે થતી હોય ને એ બાબતને કહેવાય સંરક્ષણ પ્રવૃત્તિઓ. એની અંદર એ કર્મચારીની સલામતી જોવામાં આવે છે કે કર્મચારી એ માત્ર ધંધાકીય એકમનો એવો ભાગ નથી કે એ ધંધા એકમમાં આવે છે, કામગીરી કરે છે અને જતો રહે છે. એ તમે ગણી શકો ને તો કંઈક અંશે અવિભાજ્ય અંગ કહી શકાય આપણે. કયા કારણોસર તો કે ધારો કે કર્મચારી નથી તો ધંધાકીય એકમ વ્યવસ્થિત ચાલશે નહીં, ધંધાકીય એકમ વ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે નહીં. એટલે કીધું છે કે કર્મચારીની સલામતી જોવામાં આવે છે. ત્યારબાદ મિલકત, આપણી ધંધાકીય જે મિલકતો છે એને સાચવી
સાચવણી કરવામાં આવે છે, એની યોગ્ય દેખરેખ કરવામાં આવે છે. ત્યારબાદ છે કે માલ સામાનની વહેંચણી કરવામાં આવે છે, તો એ માલ સામાનના પૈસા મળે છે કે કેમ, આ દરેકે દરેક બાબતનો આ જોવામાં ક્યાં આવે છે, તો કે સંરક્ષણ પ્રવૃત્તિ ક્ષેત્રે જોઈ શકાય છે આપણે. ત્યારબાદ છે કે સંચાલકીય અથવા તો વહીવટી પ્રવૃત્તિઓ. વહીવટી પ્રવૃત્તિઓ એટલે આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા કે અંકુશ, આયોજન, દોરવણી, બરાબર. આ દરેકે દરેક જે બાબત હતી ને, એટલે કે આયોજનથી લઈને અંકુશ સુધીની જે બાબત હતી એની અંદર દરેકે દરેક જગ્યાએ કોનો સમાવેશ થાય, વહીવટનો સમાવેશ થાય. એટલે કે તમે જે કામગીરીનું આયોજન કરો છો, વ્યવસ્થાપન કરો છો, બરાબર, પછી યોગ્ય દોરવણી આપો છો અને છેલ્લે જે અંકુશ આપણો આવે છે, તો આયોજનથી લઈને અંકુશ સુધીની દરેકે દરેક બાબતમાં શું જોવા મળે છે, તો કે વહીવટી પ્રવૃત્તિઓ અથવા તો સંચાલકીય પ્રવૃત્તિ. સંચાલકીય પ્રવૃત્તિ એટલે કે ધંધાના જે ટોપ લેવલના અથવા તો ઉચ્ચ અધિકારીઓ છે એ આ બાબતનો અભ્યાસ કરીને વ્યવસ્થિત ધંધાકીય એકમને ચલાવવા માટેની કામગીરી કરતા હોય છે, બરાબર મિત્રો. તો આ થયું આપણું હેનરી ફેયોલે સંચાલનના રજૂ કરેલા સિદ્ધાંતો. તો કે ટોટલ કેટલા હતા? 6. હિસાબી, નાણાકીય, વાણિજ્ય, ટેકનિકલ, સંરક્ષણ અને સંચાલકીય અથવા તો વહીવટી પ્રવૃત્તિ. હવે આ ચેપ્ટરની અંદરનો અંતિમ સવાલ, પરંતુ આઈએમપી કહી શકાય, ઘણો જ અગત્યનો આઈએમપી કહી શકાય એવો સવાલ, તો કે હેનરી ફેયોલે રજૂ કરેલા સંચાલનના સિદ્ધાંતો, બરાબર. સંચાલનના સિદ્ધાંતો તો આપણે અહીંયા ભણી ગયા, પરંતુ એ શું હતું, તો કે ઔદ્યોગિક વિભાગને કુલ 6 પદ્ધતિઓ હતી, બરાબર. આપણી જે 6 પદ્ધતિઓ આજથી આપણે કામગીરી કરતા હતા તે, અને આ શું આવે છે, તો કે એણે જે સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા ને, એ ટોટલ એણે કેટલા સિદ્ધાંતો રજૂ કર્યા, તો કે ભાઈ 14 સિદ્ધાંતો. આ 14 સિદ્ધાંતો વિશે આપણે ભણવાનું છે હવે. પરંતુ આ 14 સિદ્ધાંતોની અંદરથી તમને પરીક્ષાની અંદર એવું પૂછાઈ શકે કે હેનરી ફેયોલે રજૂ કરેલા સંચાલનના સિદ્ધાંતોમાંથી કોઈ પણ 3 કે કોઈ પણ 5 વિશેષ સમજૂતી આપો 3 માર્ક્સની અંદર. અથવા તો તમને એવું પૂછાઈ શકે કે હેનરી ફેયોલે રજૂ કરેલા સંચાલનના 14 સિદ્ધાંતો લખો, તો 14 સિદ્ધાંતોને ખાલી તમારે લખવાના, એને ડિસ્ક્રાઇબ કરવાના હોતા નથી, બરાબર. પરંતુ એમ પૂછાય કે કોઈ પણ 3 વિશે માહિતી આપો, તો 3 વિશે તમારે સમજાવવું પડે. એવું પૂછાય કે કોઈ 2 વિશે આપો, કોઈ 4 વિશે આપો, કોઈ 5 વિશે આપો, તો તમારે સમજાવવું પડે. તો કે હેનરી ફેયોલ વિશે તો આપણે આગળ માહિતી મેળવી ગયા કે કોણ હતું, ક્યાંથી આવ્યા હતા અને કઈ રીતે કામગીરી કરી અને કેવી બુકો લખીને શું હતું શું નહીં. પરંતુ હવે એના જે 14 સિદ્ધાંતો છે ને, એના માટેની પણ મેં અહીંયા તમને એક ચાવી આપી છે મિત્રો, બરાબર. તમારી બુકની અંદર તો આ બધા અસ્તવ્યસ્ત હશે થોડાક. એટલે ધારો કે શિસ્તનો સિદ્ધાંત પહેલા હોય, હુકમની એક વાક્યતાનો પછી હોય, બરાબર. પછી દોરવણીનો સિદ્ધાંત અલગ હોય, વ્યવસ્થાપનનો અલગ હોય, કર્મચારીનો અલગ હોય, સંચાલકીય વહીવટનો અલગ હોય. આ રીતે તમારામાં અલગ અલગ આપેલા છે, પરંતુ આપણે એને એક ચાવીના રૂપે અહીંયા રજૂ કરેલા છે. શ્રશ્રી કે હું જૂનો સાદો વ્યસન કરેશ. એક ચાવી છે. શું છે? ચાવી છે, તાળાની ચાવી છે. તાળાની નહીં, હેનરી ફેયોલના સિદ્ધાંતની. શું? શ્રશ્રી કે હું જૂનો સાદો વ્યસન કરેશ. શ્રશ્રી કે હું જૂનો સાદો વ્યસન કરેશ. આ 14 સિદ્ધાંતો આવી ગયા. હું વાત કરો એમ? ના, સાચી વાત કરું. જુઓ, પહેલો છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, ત્યારબાદ આવે બીજો શિસ્તનો સિદ્ધાંત, બરાબર. ત્યારબાદ ધીમે ધીમે આગળ આપણે જે ચાવી છે એ પ્રમાણે હું તમને બધા સિદ્ધાંતો આગળ રજૂ કરતો જાય છે કે કર્મચારીનો, હુકમનો, જૂથ ભાવનાનો, બરાબર, નોકરીનો સિદ્ધાંત. આ દરેકે દરેક બાબતના જે સિદ્ધાંતો છે એ આપણે ધીમે ધીમે ક્રમશઃ આગળ ભણીશું. પહેલો છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. તો કે એની અંદર કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજનના સિદ્ધાંતમાં કઈ બાબતોનો સમાવેશ કરેલો છે, તો કે હેનરી ફેયોલ આની અંદર કઈ બાબત સમજાવવાની કોશિશ કરતા હતા, તો કે કાર્યક્ષમતા વધારવા માટે કાર્ય પ્રમાણે વિભાજન કરવામાં આવે. ધંધાકીય એકમની અંદર રહેલા દરેકે દરેક કર્મચારીની શું હોય, કાર્ય કરવાની શક્તિ કેવી હોય છે, શક્તિ છે, આવડત છે, એ બધું શું હોય છે, તો કે અલગ અલગ હોય. તો આ પ્રમાણે કર્મચારીની કાર્યક્ષમતા વધારવા માટે કાર્ય પ્રમાણે શું કરવામાં આવે, વિભાજન કરવામાં આવે છે કામની, જેથી સંચાલકો અને કારખાનામાં એક કક્ષાએ શું થાય કે દરેકે દરેક બાબત ઉપર પૂરતું ધ્યાન આપી શકાય
એટલે કે શ્રમનું શું થઈ જાય છે અહીંયા વિભાજન થઈ જાય છે. ખરીદ વિભાગ અલગ, વેચાણ વિભાગ અલગ, પછી ઉત્પાદન વિભાગ અલગ, જાહેરાત વિભાગ અલગ, વેચાણ વિભાગ અલગ, બરાબર. તો આ પ્રમાણે દરેકે દરેક વ્યક્તિની શું થાય છે અહીંયા કામગીરી અલગ અલગ થઈ જાય છે. એટલે કે એમાં શું થતું જોવા મળે છે વિભાજન, અને જેના કારણે સરળતાથી સંચાલકોને પણ યોગ્ય નિર્ણય લેવામાં શું થતું હોય છે મદદરૂપ થતું હોય છે. તો એને કહેવાય શ્રમ વિભાજનનો સિદ્ધાંત. ત્યારબાદ બીજો સિદ્ધાંત છે તે કે શિસ્ત અંગેનો સિદ્ધાંત. શિસ્ત અંગેનો સિદ્ધાંત એટલે કે તમે ક્લાસમાં ભણતા હોય, અત્યારે તો તમે ઓનલાઈન ચેનલની અંદર આપણે ભણી રહ્યા છો, એટલે ઘરે તો કદાચ તમે ધારો કે પગ લાંબા કરીને બેઠા હો કે સૂતા સૂતા જોતા હો એવું બને, પરંતુ સ્કૂલમાં ધારો કે તમે ક્લાસમાં બેઠા છો કે ક્લાસીસની અંદર બેઠા છો તો બેન્ચીસની અંદર તમારે વ્યવસ્થિત બેસવું પડે. તો એવી જ રીતે આ સિદ્ધાંત પણ એ જ કંઈક સમજાવવા માંગે છે કે ધંધાકીય એકમની અંદર શિસ્ત જળવાવું જોઈએ. શિસ્ત મીન્સ એટલે કે ઔદ્યોગિક એકમની અંદર શિસ્ત જળવાય એટલે કે ચોક્કસ સંવાદિતતાનું શું થવું જોઈએ વાતાવરણ એમાં રચાવવું જોઈએ, કે જેના કારણે અથવા તો ચોક્કસ સંવાદિતતાનું વાતાવરણ ઊભું થવું જોઈએ. સંવાદિતતા એટલે કે જે એકાબીજા પક્ષકારો સાથે વાત કરવામાં આવે છે તેના કારણે શિસ્તને શું લાગે વળગે તો લાગે વળગે. તો કે શું તો કે એના કારણે નિયમો અને આચાર સંહિતાનું પાલન થાય. વ્યવસ્થિત કર્મચારીઓ અથવા તો વિભાગો વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થાય છે. આપણે આગળ શરૂઆતમાં જોઈ ગયા હતા, બરાબર, કે કર્મચારીઓ વચ્ચે એક વિભાગ અને બીજા વિભાગ વચ્ચે શું હોવું જોઈએ કે આંતરક્રિયા થવી જોઈએ, અથવા તો એ બંને જે વિભાગો છે એ બંને વિભાગો વચ્ચે વાતચીત જો પૂરતા પ્રમાણમાં થાય, યોગ્ય રીતે થાય, બંને એકાબીજાને સહમતિથી અથવા તો બંને એકાબીજાને બે વિભાગ વચ્ચે કંઈ પણ બાબતે ધારો કે યોગ્ય વાતચીત થતી હોય ને તો ખબર પડે કે ધંધાકીય એકમમાં એક વિભાગમાંથી ઉત્પાદન થયેલા માલને વિભાગમાંથી વેચવાનો છે, અથવા તો ખરીદ વિભાગ માટે અથવા તો આપણે ઉત્પાદન કરવાનું છે તો આટલો ખરીદ વિભાગે માલ ખરીદવો પડશે. તો આ બાબતે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો એ જ બાબતને અહીંયા આપણે લક્ષ્યમાં લઈને જોવાનું છે. તો સંવાદિતાનું વાતાવરણ ઊભું થાય જેના કારણે નિયમો અને આચાર સંહિતાનું સર્જન થાય છે, અને જેથી આચાર સંહિતામાં અંકુશ સરળ બને છે. અંકુશ સરળતાથી કરી શકાય, જેથી શું થાય છે તો કે કર્મચારીનો આનંદ વધે છે. કર્મચારીનો આનંદ કઈ રીતે વધે તો કે ધંધાકીય એકમની અંદર કર્મચારીઓની વચ્ચે કાર્યની વહેંચણી થઈ ગઈ છે. એ બધા કર્મચારીઓ વચ્ચે હળી મળીને વ્યવસ્થિત કામ કરે છે. એને જે જોઈએ છે એ ધંધાકીય એકમ યોગ્ય વાતાવરણ દ્વારા એને મળે છે, અથવા તો એવું વાતાવરણનું સર્જન થયેલું છે કે કર્મચારીને જે પ્રમાણેનું જોઈએ છે એ પ્રમાણેનું એને વાતાવરણ પૂરતું મળે છે, જેથી શું થાય છે કે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ માટે જરૂરી એવી દરેક બાબતોનું અહીંયા ઉદ્ભવ થતો જોવા મળે છે. જેના કારણે અહીં કંઈક અંશે આપણે એવું કહી શકાય કે શિસ્ત અંગેના સિદ્ધાંતથી પણ ધંધાકીય એકમને ઘણે લાંબે ગાળે અથવા તો કે ઘણા અંશે ફાયદો થતો જોવા મળતો હોય છે, બરાબર. ત્રીજા સિદ્ધાંત તરફ આપણે આગળ વધીશું આગળના લેક્ચરની અંદર મિત્રો. થેન્ક યુ.